બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. અજીત શાંતિ સ્તોત્રનું આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. અજીત શાંતિ સ્તોત્ર, જેમાં ગાથા નંબર 35, જેમાં કહેવાયું વવગય કમ્મ એવમ તવ બલ વિઉલમ થુ અમય અજીય સંતિ જીન જુવલમ વવકય કમ્મ રયમલમ ગઈમ ગયમ સાસયમ વિઉલમ ગા વિઉલમ અને ગાહા. હવે આ ગાથાના અર્થની અંદર એવમ તવ બલ વિઉલમ થુઅમ મય અજીય સંતિ જીન જુવલમ, તો કે બંને જીન જુવલમ એટલે જીનનું યુગલ. તો કયું યુગલ? તો કે અજીતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુ. તો કે જેવો તવ બલ વિઉલમ એટલે તપબળથી જેવો વિશેષ છે, તપબળમાં જેવો વિશેષ છે, તપબળથી વિશિષ્ટ છે એવા. અને અજીય સંતિ જીને જુવલમ કીધું એટલે તો કે અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનનું યુગલ. શું કે છે? વવ ગય કમ્મ રયમલમ. વવ ગય એટલે દૂર કર્યું છે જેને. શું? તો કે કમ્મ કર્મરૂપી રજ મેલ. કર્મરૂપી રજ અને મેલને જેઓએ દૂર કર્યો છે, તો એવા અજીતનાથ પ્રભુને શું કર્યું છે? તો કે વવ ગય કમ્મ રયમલમ ગઈમ ગયમ. ગઈમ ગયમ એટલે ગતિને પ્રાપ્ત થયેલું. બરાબર. કઈ ગતિ? તો કે શાસયમ. ગઈમ ગયમ શાસયમ એટલે શાશ્વત ગતિને પ્રાપ્ત કરેલું છે. શાશ્વત ગતિ કઈ? તો કે મોક્ષ. બરાબર ને? શાશ્વત ગતિ તો કે મોક્ષ, જે પંચમ ગતિ કીધું. તો એવા શાસયમ, ગઈમ ગયમ શાસયમ વિઉલમ એટલે જે વિશાળ અને શાશ્વત એવી ગતિને જેઓ પ્રાપ્ત કર્યા છે, એટલે મોક્ષ સુખ. મોક્ષ સુખ સૌથી વિશાળ કહેવામાં આવ્યું. વિશાળ એટલે મોટું, મોટું, જેમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, જન્મ જરાનું મૃત્યુનું દુઃખ નથી, અને કાયમ માટે એ જ અવસ્થાની અંદર રહેવાનું છે. ક્યારે પણ ઓછું થવાનું નથી અને ક્યારે પણ પૂરું થવાનું નથી. તો એવા સુખને જે પ્રાપ્ત કર્યા છે, જે કર્મરૂપી રજને દૂર કર્યા છે, મેલને દૂર કર્યા છે, અને તપ બળે કરીને જેવો વિશેષ છે, વિશિષ્ટ છે, એવા અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનને મારા વડે સ્તવાયેલા છે, સ્તવ્યા છે. બરાબર. થુ એમ એટલે સ્તવાયા છે. પછી કે છે બંને પરમાત્માઓ માટે કે છે તમ બહુ ગુણ પસાયમ મુખ સુહેન પરમેન અભિસાયમ નાસેવો મે વિસાયમ પુનઃ અપરિસાવી અપસાયમ ગાહા. આ ગાથાની અંદર કે છે તમ બહુ ગુણ પસાયમ, તો કે જે બહુ એટલે ઘણા, તમ એટલે તે યુગલ કોણ? તો અજીતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુ. બહુ ગુણ, ઘણા ગુણો વાળા, ઘણા ગુણોનું પ્રાસાદ છે. પ્રાસાદ એટલે સ્થાન. પ્રાસાદ એટલે સ્થાન. જે કોણ? તો કે એ પરમાત્મા કેવા છે? તો ઘણા ગુણોનું જેઓનું સ્થાન છે, એવા પરમાત્મા. કેવા? વળી મુખ સુહેન પરમેન, તો કે મોક્ષ સુખ વડે જેવો પરમ છે. મોક્ષ સુખ વડે જેવો પરમ છે એટલે કે શું? તો કે મોક્ષ સુખ આપવામાં જેઓની પરમ કૃપા છે, એમ પણ ભાવાર્થ થઈ શકે. એટલે મુખ સુહેન પરમેન અભિષાય એટલે મોક્ષ સુખ વડે જેવો પરમ છે, પામ્યા છે અને પમાડે છે. બરાબર. અભિષાયમ, અભિષાયમ એટલે મુખ સુહેન પરમેન અભિષાયમ. અભિષાયમ એટલે તો અવિષાદ એટલે તો કે ક્લેશ કંકાસથી રહિત. ક્લેશ એટલે જે જીવનની અંદર આપણી આદિ વ્યાધિ ઉપાધિ ટેન્શન ચિંતાઓ વ્યાધિઓ જે પણ છે, બધું ક્લેશની અંદર આવી જાય. જન્મથી લઈને મૃત્યુ સુધી અને વળી ત્યાર પછી પણ દુઃખ, ટેન્શન, ચિંતાઓ વ્યાધિઓ શરૂ થાય. ચારેય ગતિની અંદર દુઃખ હોય. ચારેય ગતિની અંદર, તિર્યંચ ગતિની અંદર હોય તો ત્યાં પણ શું? તો કે ભૂખનું દુઃખ ઊભું છે. ભોજનની અંદર, તલાશની અંદર જ એનું આખું જીવન ભટકતું હોય. વળી આગળ વધીને શું? તો કે ભય હંમેશા મંડરાતો હોય. માછલાઓ હોય તો એને પણ, જળચર જીવો તો જળચર જીવોને પણ એની રીતે ભય હંમેશા સતાવતો હોય. ભૂખનું દુઃખ, આહારનું, વળી હંમેશા ડર સતાવતો હોય. વળી ઠંડી ગરમી આદિ હોય તે વખતે સુખ ચેનથી રહી પણ ન શકે. વળી મનુષ્યને પણ ઘરની અંદર સુવિધાની અંદર બધું છે તો ખરાબ, એની પાસે છે બધું, બરાબર ને? પણ એની મનની અંદર એની વ્યાધિ ઉપાધિઓ કેટલી છે એ પોતે જાણે જ છે અને અનુભવે જ છે. દેવોની અંદર પણ. એટલે ચારે ગતિની અંદર દુઃખ છે, ક્લેશ વિષાદ રહેલા છે. દેવો છે તો દેવોની અંદર,
એક વસ્તુ યાદ રાખજો આપણે કે દેવોની અંદર કદાચ સુખ છે ને એમ કહીએ તો ખાલી એક વસ્તુ દુઃખ આપણે ભૂલી જાઓ. શું? તો કે ભોજન આહાર પાનું નથી. બસ ભોજન આહાર પાણી અને વસ્ત્ર, આ 3 વસ્તુ એની પાસે એને મેળવવાની ઝંખના નથી. બાકી જે આપણી પાસે જે ટેન્શન ચિંતાઓ વ્યાધિઓ છે એ ત્યાં પણ છે. શું આપણને ભૂખનું દુઃખ છે? શું કહેવાય ભોજનથી આપણે દુઃખ કષ્ટ છે? નથી. વસ્ત્ર પાત્ર આપણી પાસે છે, યસ છે. રહેવા માટે ઘર વગેરે છે બધું. તો છતાં હવે તો બધું આપણી પાસે છે ને. હવે તો સુખી ને બધા આપણે. હમ બસ આ 3 વસ્તુ મૂકી દો. બાકી બધું જ મનુષ્યને જે દેવોને પણ બધું દુઃખ ત્યાં થાય છે. બરાબર? રોગ નથી, પણ ત્યાં માનસિક રીતે ત્યાં પણ ઝઘડાઓ વગેરે થઈ છે. ત્યાં હવે જેટલું ઉપર મોટું, જેટલી શક્તિઓ વધારે એટલો જ ત્રાસ કંકાસ પણ વધારે. એટલે ક્લેશ રહિત છે. મોક્ષ શું કેવું છે? ક્લેશ રહિત છે. સાયમન 11 after 10. ઓકે, બીકોઝ એટલે છે મોક્ષ સુખ વડે પરમ છે. એટલે અવિષાય, અવિષાય એટલે ક્લેશ રહિત છે. કેવા છે? મોક્ષ સુખ કેવું છે? ત્યાં કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી, ચિંતા નથી, વ્યાધિ નથી, જન્મ જરા મૃત્યુ છે જ નહીં. એટલે ક્લેશ રહિત એમ અવિષાયમ એટલે ક્લેશ રહિત કીધું. મુખ સુહેન પરમેન અવિષાયમ કે નાસેવું મેં વિષાયમ. હે પરમાત્મા, હે અજિતનાથ પ્રભુ, શાંતિનાથ પ્રભુ, મારા જે વિષાદ છે એના નાશ કરો. વિષાદ કહો તો કે આપણે જન્મ જરા મૃત્યુ, રોગ શોક ભય વેદ આદિ અનેક પ્રકારના દુઃખો ક્લેશ કંકાસ રહેલા છે. સારી રીતે ભણવાનું વગેરે પૂરું થયું હોય પછી તો કે લગ્નનું ટેન્શન. લગ્ન થઈ ગયા પછી તો કે લગ્ન ટેન્શન પછી હવે શું કહેવાય છે? બંનેને યોગ્ય સ્ત્રી હોય તો સ્ત્રીને યોગ્ય પાત્ર કદાચ હોય ન હોય, પુરુષ હોય ત્યારે યોગ્ય પાત્ર હોય ન હોય. વળી આમ અનેક પ્રકારના ક્લેશ કંકાસ છે, અનેક પ્રકારના. તો અહીંયા કે છે કે નાસેવું મેં વિષાદ, હે પરમાત્મા, હે શાંતિનાથ પ્રભુ, પ્રભુ અજિતનાથ પ્રભુ, મારા વિષાદોને નાશ કરો. એટલે એમ કે છે જન્મ જરા મૃત્યુના જે દુઃખો છે, જન્મ હોય એટલે જન્મ અને મૃત્યુથી લઈને જન્મ અને મૃત્યુ પછી અનેક પ્રકારની ક્લેશ કંકાસ રહેલો છે. તો એ પણ દૂર થઈ જાય. એટલે જન્મ જરા મૃત્યુ રૂપી જે ક્લેશ છે એનો નાશ કરો. કે નાસેવું મેં વિષાયમ. તો મારા નાસેવું એટલે નાશ કરો છું. મેં એટલે મારા વિષય નંબર વિષાદ ક્લેશ કંકાસને નાશ કરો. અપરિસાવી, અપરિસાવી અપસાયમ. અપરિસાવી જેનાથી શું? અપરિસાવી એટલે કે છે કે જે આશ્રવ કર્મનું જે આશ્રવ થાય છે, કર્મોના આશ્રવને દૂર કરો એમ કે છે. આશ્રવ એટલે શું? તો કે આશ્રવનો મતલબ થાય કે કર્મનું આપણા જીવ સાથે જોડાણ થવું. સારા અને નરસા, શુભ અશુભ, પાપ પુણ્ય રૂપી જે કર્મ છે એ કર્મો આત્માને જે ચોટે છે એ કર્મ રૂપી જે વિષાદ છે. કેમ કે આપણે જે પણ સુખ કે દુઃખ પામીએ છીએ, કે જન્મ જરા મૃત્યુ વગેરે પામીએ છીએ, તો બધું જ છે તો કે કર્મને આધીન થાય છે. એટલે કર્મરૂપી જે આશ્રવ છે એ કર્મરૂપી આશ્રવનો નાશ કરો. એટલે કહે છે પસાયમ એટલે પ્રસાદ એટલે કૃપા કરો તમ. એટલે શું કે છે? તો કે ક્લેશ રૂપી જે આશ્રવ છે, આશ્રવ રૂપી જે ક્લેશો છે, તો એ ક્લેશને તમે નાશ કરો. એવું અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુ અહીંયા આ ગાથાની અંદર ગાથા નંબર 36 ની અંદર પ્રાર્થના કરી. બચાવ. હા એ અને પછીની ગાથાની અંદર શ્રી નંદીશન મુનિજી પોતાનો પરિચય પણ આપે છે. પોતાનો પરિચય એટલે કે પોતે પણ કઈ પ્રાર્થના કરે છે. શું કે છે? અને પોતે જ પ્રાર્થના નહીં, પોતાના માટે જ નહીં, પરંતુ સર્વ માટે પણ પ્રાર્થના કરે છે. તમ્મો એ અનંદિમ પાવે અનંદી સેનમભિનંદિમ પરિસાવી અસુહનંદિમ મમય દિસૌ સંજમે નંદિમ દાહા. તમ એ અનંદિમ. શું કે છે? તમ એટલે તે કોણ? તો કે અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુ. મો એવું એટલે મો એટલે હર્ષ. મો એવું એટલે બંને થયું છે કે હર્ષ પમાડો. તે શાંતિનાથ પ્રભુ અને અજિતનાથ પ્રભુ મને આનંદ પમાડો. બરાબર? કેવો કેવો આનંદ? કેવી રીતે આનંદ? તમ એવું આનંદિમ. તો કે આનંદ પમાડવાનું કારણ શું? તો કે જે નંદીશન મુનિ હતા કેવા હતા? તો કે મહાકવિ હતા અને સાથે સાથે તો કે સંગીતના જાણકાર પણ હતા. તો કે શું? તો કે આ અજિત શાંતિ સ્તોત્ર કે જે
અલગ અલગ રાગ રાગીણીમાં ગવાયેલું છે. અને જે ગાયન અને વાદન, શું કે છે, ગાયન વાદન નૃત્ય એટલે સંગીત અને વિશારદને સંગીતથી સ્તવને ભરનારને, તો કે જે આ અજીત શાંતિ સ્તોત્ર સુંદર મજાના રાગ રાગીણી ગાથી વડે ગાય છે, એ વિશિષ્ટ આનંદને પમાડો, હર્ષ પમાડો એમ કે છે, એને હર્ષ પમાડો. હજી હે અજીતનાથ પ્રભુ, જે આ સ્તોત્ર ગાય છે એને હર્ષ પમાડો. વળી કે છે પાવેવું નંદીશયનમ અભિનંદિત, એટલે કે શું, તો કે પાવેવું એટલે પમાડો, નંદીશેન એટલે તો કે નંદીશેનને, તો જે આ સ્તોત્રના રચયિતા છે તે, તો તે શું પમાડો, તો કે અભિનંદિત એટલે અતિ આનંદને પમાડો. અતિ આનંદને પમાડો. તમો એવો નંદિમ પાવે નંદીશેન અભિનંદિત. અભિનંદન એટલે આપણે ઘણી વખતે અભિવંદન સૂત્ર અભિવંદન કહેતા હોઈએ. અભિવંદન એટલે તો કે અત્યંત હર્ષપૂર્વક, અત્યંત આનંદપૂર્વક. તો કે અહીંયા કે છે શું, તો કે એ આ સ્તોત્ર ભણનાર અને બનાવનારને શું કરો, તો કે અત્યંત હર્ષ પમાડો, અત્યંત આનંદ પમાડો. પેલું કીધું ભણનારને આનંદ પમાડો, વળી જે રચનાર છે એને અત્યંત આનંદ પમાડો. વળી કે છે પાવે નંદિશેન અભિનંદિમ પરિસાવીય સુહનંદિમ. પરિસાવીય સુહનંદિમ એટલે પરિસાવી, પરિસાવી પરિષદને પણ, પરિષદ ઉપી, પરિષદ અને આપી એટલે પરિસાવી પરિષદ એટલે સભા, પરિષદ એટલે સભા. પણ સભા કહીએ તો કે જે આ સાંભળનારી છે, અજીત શાંતિ સ્તોત્ર જે સાંભળનારી જે સભા છે, એટલે શ્રાવક શ્રાવિકા કે સાધુ સાધ્વી જે ભગવંતો તે તમામ, તો કે જે પણ આ પરિસાવી સુહનંદિમ, એ પરિષદને પણ, જે સાંભળનાર એવા પરિષદને પણ શું કરો, તો કે સુહનંદિમ, પરિસાવી અસુહનંદિમ એટલે પરિષદને પણ, સાંભળનાર પરિષદને પણ શું કરો, તો કે સુહનંદિમ એટલે તો કે સુહ એટલે સુખ સમૃદ્ધિને પ્રાપ્તિ કરાવો. શું કે છે, તો કે જે સભા પરિષદ સંભળાવે, જે પરિષદ એટલે જે શ્રાવક શ્રાવિકા કે સાધુ સાધ્વી જે ભગવંતો જે સાંભળે છે, શ્રવણ કરે છે, તો એમણે પણ શું, તો કે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવો, એટલે આનંદ આપો. હવે સુખ સમૃદ્ધિ, તો કે સાધુ સાધ્વી જે ભગવંતોને સમૃદ્ધિની શું આવશ્યકતા, અને શ્રાવક શ્રાવિકા પણ કેવા, તો કે જે સાધુ બનવાની ઝંખના વાળા છે, જે ત્યાગ ભાવના વાળા છે, તો એને સમૃદ્ધિ કેવી, તો કે ગુણ રૂપી સમૃદ્ધિ, તપ રૂપી સમૃદ્ધિ, સંયમ રૂપી સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવો. એવો આ ભાવ આ ગાથાની અંદર કીધો. તમો એવું નંદિમ પાવે નંદી સેન અભિનંદિમ પરિસાવી અસુહનંદિમ મમય દિશૌ સંજમે નંદિમ. હવે અહીંયા કીધું કે મમય દિશૌ સંજમે નંદિમ, મમ એટલે મને, મને પણ સંજમમાં શું સંયમ, મમય દિશૌ આપો સંયમે નંદિમ, એટલે આ કોણ કહી રહ્યા છે, તો કે નંદી સેન મુનિજી પણ શું કહી રહ્યા છે, તો કે મને પણ સંયમમાં અતિ આનંદની પ્રાપ્તિ કરાવો, એવું કે છે. દિશવ એટલે આપો, સંયમ એટલે સંયમમાં, નંદિમ એટલે વૃદ્ધિ. મને પણ સંયમમાં વૃદ્ધિ આપો, એવું અજીતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. કેટલી સુંદર મજાની વાત કરી, તો કે જે આનંદ પમાડો, હર્ષ પમાડો, ભણનારને કેમ, તો કે અજી શાંતિ જે બોલતા, અજી શાંતિ સ્તોત્ર બોલતો હોય ને, એક તમને હર હંમેશ કહેતા હો, ગઈ વખતે પણ વાત કરી હતી કે જે પણ આ આમ સંવત્સરીનું પ્રતિક્રમણ, સવારથી ચોવિહારો ઉપવાસ હોય, કદાચ ઔષધ કર્યું હોય કે ઉપવાસ કર્યો હોય, પડલેહન આદિ ક્રિયા કરતા સાંજ સુધીની અંદર કદાચ થાક પણ લાગ્યો હોય, છતાં પણ આવશ્યક પૂર્ણ થાય અને અજીત શાંતિ સ્તોત્ર ગવાતું હોય, અને સાંભળતા લાગે પાછા ફ્રેશ થઈ ગયા હોય એવું લાગે, એક્સપિરિયન્સ થાય ને. યસ, કારણ શું છે કે આ ભગવાનનો, અજીતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભાવનો જે આ સ્તોત્રમાં જે પ્રભાવ કીધો છે, એમના ગુણોનું જે વર્ણન કર્યું છે, એ ગુણ શ્રવણ કરતા એ જ મને એવો પ્રફુલ્લિત બનાવી દે છે કે નાને ફ્રેશ થઈ ગયો, એકદમ ફ્રેશ થઈ ગયો હોય, એકદમ પ્રફુલ્લિત થઈ ગયો હોય એવો આનંદ પમાડે છે. એટલે જે સાંભળે છે, જે ભણે છે, એને આનંદ પમાડે.
આનંદ પણ કેમ તો કે વિવિધ પ્રકારના રાગ રાગિણીઓથી ગવાય છે એટલે ગાનારને પણ આનંદ આવે, જે સાંભળનાર સભા છે એને પણ અત્યંત આનંદ આવે, અને જે સાંભળી રહ્યા છે, જે સાંભળી રહ્યા છે એને ગુણ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. અને નંદીશ અને મુનિજી કહે મને પણ શું તો કે સંયમમાં વૃદ્ધિ કરાવજો, સંયમમાં વૃદ્ધિ. કેમ તો કે જે સંયમમાં વૃદ્ધિ એટલું જ મોક્ષની નજીક જવાનું થાય. તો એવું નંદીશન મુનિજી પ્રાર્થના કરે. અને પછી આપણને ગાથા નંબર 38મી, ગાથા નંબર 38મી, અને જેમાં આ ગાથાઓ, આ અજીત શાંતિ સ્તોત્ર ભણવાથી શું થાય છે, એના પ્રભાવો શું છે એની વાત કરે છે. પ્રાપ્ત શું કરવું છે, જો તમને શું પ્રાપ્ત કરવું છે, કેવું બનવું છે, શું કરવું છે, તો આ 3 ગાથાની અંદર આપણને જણાવે છે. ગાથા નંબર 38મી. પક્ષી ચાઉમાસી સંવત્સરી એ અવસ ભણી અવો, સો અવો સંવેહિમ ઉપસર્ગ નિવારણો એસો. હવે આ ગાથા આપણે કદાચ માલકોશ રાગમાં ગાવું હોય તો એ પણ ગાઈ શકાય. પખીય ચાઉમાસી સંવત્સરી એ અવસ ભણી આવો, સો આવો સંવેહિમ ઉપસર્ગ નિવારણો એસો. ગાથાની અંદર પક્ષીઓ એટલે પક્ષી, આપણે જે દર 14ના પ્રતિક્રમણ કરીએ છીએ તે. ચૌમાસીય એટલે જે ચોમાસી પ્રતિક્રમણ કરીએ છીએ. અષાઢ ગઈ ને અગલી 2 14 પહેલા આપણે પ્રતિક્રમણ કર્યું છે ચોમાસી 14, એ ચૌમાસી. પછી કીધું સંવત્સરીય એટલે સંવત્સરી છે આપણે. આ 14 ને પછી ને 14 પછી જે ચોથ આવશે મોટું પ્રતિક્રમણ પર્યુષણ પર્વનો જે છેલ્લો દિવસ, એ એટલે સંવત્સરી પર્વ. તો સંવત્સરીના દિવસે આ 3 દિવસ પક્ષીય ચૌમાસીય સંવત્સરીય અવશ્ય ભણી આવવો. અવશ્ય એટલે તો કે અવશ્ય, જરૂરથી. શું કે ભણી આવવો એટલે ભણો એટલે કે બોલો. અજીત શાંતિ સ્તોત્ર આખી ચોમાસી એ સંવત્સરી પ્રતિક્રમણ દરમિયાન અવશ્ય અને અવશ્ય જરૂરથી બોલો. શું કે છે પછી તો કે સોઆવો સવેહિમ, સોઆવો સવેહિમ, અને સવેહિમ એટલે સર્વે, સાંભળો. સર્વે સાંભળો. અને શું કે છે, કેમ તો કે ઉપસર્ગ નિવારણો એસો એટલે તો કે ઉપસર્ગનું નિવારણ કરો. કેમ કે આ અજીત શાંતિ સ્તોત્રનો પ્રભાવ શું છે, ચોક્કસ ને ચોક્કસ પક્ષી ચોમાસાની સંવત્સરીને ચોક્કસ ને ચોક્કસ તમે સાંભળો, નિશ્ચય જરૂર સાંભળો. કેમ તો કે આ જે પણ જે બોલે છે અને સાંભળે છે, કારણ તો કે એ સાંભળતા તમારા ઉપસર્ગનું નિવારણ કરો, એટલે ઉપસર્ગ દૂર થાય છે. અજીત શાંતિ સ્તોત્રનું શ્રવણ કરતા ઉપસર્ગો દૂર થાય છે. ઉપસર્ગો એટલે શું? દુઃખ અને ઉપસર્ગમાં કઈ ફરક? દુઃખ અને ઉપસર્ગમાં કઈ ફરક ખરો પુણ્યશાળી? ઉપસર્ગ એટલે તો કે જે મલિન દેવ દેવીઓ દ્વારા અથવા મંત્ર તંત્ર દ્વારા જે વિદ્યાઓ દ્વારા જે કષ્ટ દુઃખ આપવામાં આવતું હોય સામૂહિક રીતે જીવોને કે સંઘને કે પરિવારને, તો એને શું કહેવાશે? ઉપસર્ગ. બરાબર. બાકી બીમારીઓ વગેરે છે તો એ દુઃખ છે. ઓકે. તો મંત્ર તંત્ર વગેરે કઈ ઉપસર્ગ તો એને પણ ઉપસર્ગ કહેવાશે. પણ મંત્ર તંત્ર દેવદેવીઓ દ્વારા વડે જે કરવામાં આવતું હોય તો એને અહીંયા ઉપસર્ગ કીધું. તો આજે શાંતિ સ્તોત્ર ભણતા સાંભળતા શું તો કે ઉપસર્ગો દૂર થાય છે. દૈવીકૃત કે પર વિદ્યાથી થયેલા એવા ઉપસર્ગો, સર્વ પ્રકારના ઉપસર્ગો દૂર થાય છે. એટલે ચોક્કસ ને ચોક્કસ આ પક્ષી ચોમાસી અને સંવત્સરીના દિવસે અવશ્ય બોલો અને સાંભળો. એનાથી ઉપસર્ગ દૂર થાય છે. પછી કે છે જો પઢઈ જો અનિશુનઈ ઉભઓ કાલંપી અજી અસંતિ થયમ નહુ હુંતિ તસ્સ રોગા ઓવો પન્ના વિનાશંતિ. ગાથાની અંદર એટલું સુંદર મજાનું કે છે, જો પઢઈ, જો નિશુનઈ, જે ભણે છે, જે બોલે છે અને જે સાંભળે છે. નિશુનઈ એટલે જે સાંભળે છે. સાંભળવું કેવી રીતે? એકવાર સાંભળવું કેવી રીતે? તો કે એવું સાંભળવાનું નહીં. કેવી રીતે નહીં સાંભળવું? તો કે એક બાજુ કિચનમાં આપણું કામ ચાલતું હોય ને ટેપની અંદર હજી શાંતિ ચાલતી હોય. બરાબર.
તો એનાથી કદાચ તમે યાદ કરી શકો. પરંતુ અહીંયા શ્રવણ કરવાનું કીધું કેવી રીતે? તો કે મન, વચન, કાયાની એકાગ્રતા પૂર્વક. હા, શુદ્ધ સાંભળવાનું હોય તો પણ શું? તો કે શુદ્ધ વસ્ત્રમાં અને બહુમાન પૂર્વક અને મન, વચન, કાયાની એકાગ્રતા એટલે જે સાંભળવાની અંદર શબ્દ ઉપર પણ આપણે ધ્યાન આપીએ ભાવપૂર્વક. એ સ્તોત્રની અંદર એક એક ભાવોની અંદર આપણે જોડાઈએ. એટલે જો આ સાંભળતા હોઈએ ને ત્યારે ચોક્કસ બને છે શું? તો કે જો પઢઈ જો અનિશુનઈ, જે ભણે છે, જે બોલે છે, અને નિશુનઈ એટલે જે સાંભળે છે, શું થાય છે? ઉભય કાળ એટલે બંને, સવાર અને સાંજ. સવાર અને સાંજ જે પણ પુણ્યશાળી આ અજિત શાંતિ સ્તોત્રનું શ્રવણ કરે છે અથવા બોલે છે, તો શું કે છે? અજિતનાથ ભગવાન, શાંતિનાથ ભગવાનનું સ્તોત્ર, તો શું? તો કે નહું હુંતી તસ્સ રોગા, તો કે તેઓને ક્યારેય પણ રોગ થતા જ નથી. જે ઉભયકાળ સવાર અને સંધ્યા સમયે જો આ સ્તોત્ર સાંભળવામાં આવતું હોય તો એને ક્યારેય પણ રોગ ઉત્પન્ન થતા નથી. નહું હુંતી તસ્સ રોગા, અને આગળ કીધું પૂર્વોપન્ના વિનાશંતિ, અને કે છે કે નવા રોગ ઉત્પન્ન થતા નથી, પરંતુ જે પહેલાના ઉત્પન્ન થયેલા હોય, પહેલાથી કદાચ કોઈ રોગ શોક વગેરે હોય તો એ પણ નાશંતી એટલે કે નાશ થઈ જાય છે. એટલે જે અજિત શાંતિ સ્તોત્ર સાંભળે છે, ભણે છે, જે બે સમય એટલે સવાર સાંજ જે પણ અજિત શાંતિ સ્તોત્રનું શ્રવણ કરે છે, બોલે છે, એને એના ઉપસર્ગો, એના દુઃખ, એના રોગો નાશ થઈ જાય છે. પહેલા કે એને એ રોગો થતા નથી, અને પહેલાના કદાચ રોગો હોય તો એ પણ દૂર થઈ જાય છે, નાશ થઈ જાય છે. એવું આ અજિત શાંતિ સ્તોત્રની અંદર કહેવામાં આવ્યું. સાથે સાથે પુણ્યશાળી બીજી એક વાત કરીએ, બરાબર? ભાવાર્થ આની અંદર અંતર્ગત ભાવાર્થ પણ છે કે કદાચ રોગ નાશ થાય, આપણને પ્રશ્ન થાય, રોગ હોય તો નાશ થઈ જાય ને રોગ હોય તો નાશ થઈ જાય અને નવા આવતા નથી, બરાબર? પણ રોગ છે પણ નહીં, અને પહેલાના પણ છે નહીં, અત્યારે પણ છે નહીં, તો કે હા ભવિષ્યમાં પણ ન થાય એની ગેરંટી કે છે. પણ સાથે સાથે કદાચ આપણા તો રોગ વગેરે તો આપણા કર્મનું કારણ છે. એ પણ છે, રોગ બીમારી આવે છે એ પણ આપણા કર્મનું કારણ છે ને. તો કે હા, તો એને પણ શું, તો કે આ અજિત શાંતિ સ્તોત્ર દ્વારા, જે સ્તવના દ્વારા આપણે જે અજિતનાથ અને શાંતિનાથ પ્રભુની જે સ્તવના કરીએ છીએ, એનાથી અઢળક 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 અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યનો અનુબંધ થાય છે, કે જેથી પાપ કર્મને મંદ પડી જવું પડે, અને સાથે સાથે તો કે આત્મશુદ્ધિ થાય. કેમ? તો કે અરિહંતનું રટન, અરિહંતનું સ્મરણ આપણાની અંદર રહેલા જે અવગુણો દુર્ગુણો છે એને પણ દૂર કરે છે. એટલે બંને રીતે, ત્રણેય રીતે ફાયદો છે. વર્તમાનમાં પણ સુખ, ભવિષ્યમાં પણ સુખ, અને પરમ પદ તરફ પણ લઈ જાય. કેમ? તો કે અરિહંતની ભક્તિ, અરિહંતના ધ્યાને અરિહંત બની જશો એમ કહેવાયું. કેમ? તો કે અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુના અહીંયા ગુણો કીધા છે, તો ગુણોનું સ્મરણ કરીએ એટલે એના ગુણો આપણાની અંદર પણ આવે. એટલે જો પઢઈ જો અનિશુનઈ, ઉભવ કાલંપી અજી અસંતિ થયમ, નહું હુંતે તસ્સ રોગા પૂર્વોપન્ના વિનાશંતિ. અને હવે આગળ વધીને કહે છે કે હવે જો તમને શું જોઈએ? મોટામાં મોટું જોઈશું. અઢળક લાખો કરોડપતિ હોય, બરાબર ને? એની પાસે બધું હોય, પછી એને શું જોઈએ? બસ બધું થઈ ગયું? તો કે ના, શું? તો જગતમાં પોતાની નામના તો જોઈએ જ, યશ કીર્તિ તો જોઈએ જ, લોકો આખો સમાજ દુનિયા મને ઓળખે જાણે, આવી ઝંખના તો દરેક જીવોને હોય જ, જેને આપણે, બરાબર. પણ અહીંયા એમ શું કે એના માટે શું આ રાજકારણ વગેરે છે, તો એને આખું તો શું કહેવાય કે મારું પેઢી તરી જાય, એની પાસે અઢળક હોય જ, છતાં પણ શું, તો કે લોકોની અંદર પોતાની પ્રશંસા થાય, લોકો જાણે ઓળખે, ઓ આવી રીતે થઈ ગયો, બરાબર ને? તો એવી ઝંખના વાળા જીવન. તો અહીંયા એમ કે છે, જો કે છે જય ઈચ્છ પરમપયમ અહવા, માર્કોસ રાગની અંદર આપણે ગાઈશું, જય ઈચ્છ પરમપયમ અહવા કીર્તિમ સુવિઠ્ઠલમ ભુવને તાતે લોકોદ્ધારણે જીનવયને આયરમ ગુણ. ગાથાની અંદર શું કે છે? જય એટલે જો, ઈચ્છ એટલે ઈચ્છતા હો, જય ઈચ્છા, જો તમે ઈચ્છતા હો, શું? તો કે પરમપયમ, પરમપયમ એટલે પરમપદ, મોક્ષ. પરમપદ એટલે મોક્ષ પદ.
જો તમે મોક્ષ પદને ઈચ્છતા હોવ, વળી એમ કે છે કે મોક્ષ પદને ઈચ્છતા હો, પણ સાથે સાથે તો લોકો આપણું નામ પણ થાય. એમ કે છે અહવા કીર્તિમ સુવિથડંબુ બને. અહવા, અહવા એટલે અથવા, અહવા એટલે અથવા, અહવા કીર્તિમ, કીર્તિમ એટલે કીર્તિ. કીર્તિ એટલે તો જગતની અંદર લોકો ઓળખે, બધા જ વર્ણ, બધા જ વર્ણના લોકો બધું જ સારી રીતે ઓળખે, જાણે. એવા એને શું કીધું છે? કીર્તિમ એટલે કીર્તિ. અથવા તમે કીર્તિને ઈચ્છતા હો, કીર્તિ એટલે જગતની અંદર તમને લોકો તમારો જય જયકાર કરે, લોકો તમને સારી રીતે યાદ કરે, તો એક એવી કીર્તિને તમે યશને ઈચ્છતા હો, તો શું કરો? તો કે સુવિથડમ ભુવને. સુવિથડમ ભુવન, સુવિસ્તૃત. સુવિસ્તૃત એટલે તો કે અત્યંત વિશાળ, અત્યંત વિશાળ. આપણને પ્રશ્ન એવા થાય, આપણે સુલસા, ચંદનબાલા આદિ એઓની પ્રશંસા દેવલોકની અંદર પણ થતી. કેટલાક સાધુ સાધ્વી ભગવંતોની પ્રશંસા દેવલોકમાં પણ થતી. ઇન્દ્ર પ્રશંસા કરે અને દેવો પરીક્ષા માટે કે કેવા હશે, પરીક્ષા કરવા એટલે તો કે એને વંદન માટે આવે, પણ ચાલો ને આપણે પણ કંઈક તો પામીએ, કેવા આત્મા છે. દેવલોક સર્વત્ર જેની પ્રશંસા થાય એવું ઈચ્છો છો? સુવિતર એટલે વિશાળ એવા કીર્તને તમે પ્રાપ્ત કરવા ઈચ્છો છો? તો કે છે શું? તો કે ભુવને, આ ત્રણેય જગતની અંદર. તો શું કે તો વિશાળ કીર્તિને તમે ઈચ્છતા હો, તો શું કે છે? તો કે ભુવને એટલે જગતમાં, તિલુકુદ્ધરણે, જગતમાં એટલે આ સર્વ જગતનો, ત્રણેય લોકની અંદર, તિલુકુદ્ધરણે એટલે તો કે ત્રણેય લોકના ઉદ્ધાર કરનાર. ત્રણેય લોકનો ઉદ્ધાર કરનારું કોણ છે? અરિહંત પરમાત્મા, કે જે અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુ. બરાબર? એટલે ત્રણેય લોકનો જે ઉદ્ધાર કરનારા છે, બરાબર, ત્રણેય લોકની અંદર ઉદ્ધાર કરનારું છે, એવા જીન વયને. શું કે? જીન વયને એટલે જીન વચનમાં શું કરો? જીન વયને એટલે જીન વચનનું આયરમ એટલે આદર, પુનઃ એટલે કરો. હે જીવો, તમે જો પરમ પદને ઈચ્છતા હો, એટલે મોક્ષ સુખની ઈચ્છા રાખતા હો, કે જગતની અંદર તમારી નામના પ્રશંસા, યશ કીર્તિને પ્રાપ્ત કરવી હોય, એની ઈચ્છા હોય, તો ત્રણ લોકને ઉદ્ધાર કરનારા એવા જીનેશ્વર પ્રભુ અને જીનેશ્વર પ્રભુના વચનનું આદર કરો. એટલે આપણે જે પરમાત્મા નામ એટલે નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ, એટલે જીનેશ્વર પરમાત્માની ભલી રીતે રૂઢી રીતે ભક્તિ કરીએ અને એમને બતાવેલો ધર્મ, એમને કહેલી આજ્ઞા, એનું સુંદર રીતે પરિપાલન કરીએ, એમને બતાવેલા ધર્મનું આપણે ભલી રીતે રૂઢી રીતે વિધિવત એનું આપણે આરાધન કરીએ, એવું આ અજિત શાંતિ સ્તોત્રની અંદર પૂજ્યપાદ નંદીશન મુનિજીએ કહ્યું છે. તો કેટલો સુંદર પ્રભાવ કીધો. ચોક્કસ હવે પ્રશ્ન અત્યારે જ કરી લઉં છું. સંવત્સરી ચોક્કસ ને ચોક્કસ, અવશ્ય ને અવશ્ય આ બોલવું જોઈએ એવું કયો કયો સમય કીધો, ક્યારે ક્યારે બોલવાનું ખાસ કીધું છે? હજી શાંતિ સ્તોત્ર બોલવાનું અવશ્ય, ચોક્કસ ને ચોક્કસ બોલો. પક્ષીય પક્ષીય ચોમાસી સંવત્સરી. ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ દરમિયાન, અથવા પ્રતિક્રમણમાં ન હોય એમ, આમ તો પ્રતિક્રમણમાં જ ખાલી બોલાય કે એના સિવાય પણ બોલી શકાય? તો કે એના સિવાય પણ બોલી શકાય છે. તો આ ત્રણેય સમયે બોલતા શું થાય છે, શું લાભ થાય છે? ઉપસર્ગો દૂર થાય છે. ઉપસર્ગોનો નાશ થાય છે. પક્ષીય ચોમાસી સંવત્સરી એ અવશ્ય બની અવો, સો અવો સવેહિમ. જે સાંભળે છે, સો અવો સવ, જેવો પણ સાંભળે છે તે સર્વના શું થાય છે? ઉપસર્ગ નિવારણો એસો, ઉપસર્ગોનું નિવારણ થાય છે. ઉપસર્ગનું નિવારણ થાય છે. ઉપસર્ગ એટલે શું? જે દેવ દેવીઓ દ્વારા આપણને દુઃખ આવ્યું હોય, મંત્ર તંત્રથી. હા, દેવ દેવીઓ કે મંત્ર તંત્ર વિદ્યાઓ દ્વારા જે કરવામાં આવતું હોય
તો એવા જે ઉપાધિ કષ્ટ વગેરે દુઃખ વગેરે છે તો એને ઉપસર્ગ કહેવામાં આવે, બરાબર. અને સવાર સાંજ જો ભણવામાં આવતું હોય તો એનો લાભ શું છે? નિત્ય સવાર સાંજ ભણવામાં આવતું હોય, રોગ દૂર થઈ જાય ને આવે નહીં. હા, શું તો કે રોગ હોય એ નાશ થઈ જાય અને પહેલા ના હોય તો દૂર થઈ જાય, પહેલા તો આવે જ નહીં એમ કે છે. શું એનો પ્રભાવ એવો છે કે રોગ શોક વગેરે નાશ થઈ જાય છે, આવે નહીં અને હોય તો નાશ થઈ જાય, બરાબર ને. તો એવા પ્રકારનું, અને કદાચ રોગ આવવાના પણ ન હોય, સાંભળજો, આવવાના પણ ન હોય ને છે પણ નહીં, તો કે આ પરમાત્માના ગુણો, શું ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ, એટલે તો કે અરિહંત પરમાત્માના ગુણો આપણને પણ પ્રાપ્ત થાય છે, બરાબર. પછી આગળની ગાથાની અંદર 40મી ગાથામાં શું કીધું? જો તમને જોઈએ ઈચ્છા હોય, કઈ વસ્તુ, શું કીધું? મોક્ષપદ ઈચ્છો છો, મોક્ષપદ ઈચ્છો છો. હમ મોક્ષ. મોક્ષ પદની ઈચ્છા, બરાબર ને. આ બે માંથી કઈ ઈચ્છા છે આપણને? મોક્ષપદ. નજીકની ગુરુની વાત નહીં કરો, અત્યારની વાત કરો, તરતની. દૂરની જ વાત છે. મોક્ષપદ જે છે આપણું, નજીકમાં શું મોક્ષની ઈચ્છા, બરાબર ને. શું તો કે કદાચ જગતમાં યશ કીર્તિને પ્રાપ્ત કરવું હોય તો એ પણ એના આ અચિતના પ્રભુ અને શાંતિના પ્રભુ આ સ્તોત્રના પ્રભાવ વડે પ્રાપ્ત થાય છે. તો આટલું સુંદર મજાનું આ સ્તોત્રની અંદર વાત કીધી, બરાબર. હવે એટલે જો કે જો પરમ પદને ઈચ્છતા હો તો આ અત્યંત વિશાળ એવા કીર્તિ વિશાળ મેળવવા ઈચ્છતા હો તો વિશાળ કીર્તિના, એટલે બધાય જ્યાં જાણે, પ્રશંસા કરે, અનુમોદના કરે, તો જે ત્રણેય લોકના નાથ છે, જે ત્રણેય લોકના નાથ છે, ત્રણેય લોકનું ઉદ્ધારણ કરનારા છે, એવા અચિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુ અથવા જિનેશ્વર પ્રભુના વચનનો આદર કરો, પરમાત્માનો આદર કરો, એવું આ અજિત શાંતિ સ્તોત્રની અંદર કહે છે. તો આ સુંદર મજાનું અજિત શાંતિ સ્તોત્ર આપણે પરિપૂર્ણ થાય છે. તો પુણ્યશાળીઓ, હવે તમે ચોક્કસ ને ચોક્કસ આ અજિત શાંતિ સ્તોત્ર એકદમ કંઠસ્થ રીતે મસ્ત કરજો. ઓકે, સરસ. હવે કોઈને કઈ પ્રશ્ન આમાં પૂછવાની, અજિત શાંતિ સ્તોત્રનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.